શક્તિ એ નારી શક્તિનું યોગદાન. હું આને ઊંધી રીતના કહું છું, કારણ કે વાલાભાઈ લગભગ બધી નારી શક્તિને યાદ કરી નાખી છે. એટલે હું એવું કહું છું કે દરેકે દરેક શક્તિ છે, માતૃત્વ શક્તિ છે, આધ્યાત્મક નારીની શ્રેષ્ઠતા છે, ઉચ્ચતમ ક્ષમતા છે. દરેક નારીની અંદર એની પોતાની આધ્યાત્મિક ક્ષેત્રે એકદમ ઉન્નત થવાની ક્ષમતા હોય છે. એક સ્ટોરીની વાત કરીશ, કારણ કે બહુ જ ટૂંકો સમય છે, પણ થોડું વધારે બોલવાનો ફાયદો એ થાય કે આમના સાનિધ્યમાં થોડો રહેવાનો સમય વધારે મળશે, એટલું વધારે સારું થશે. એટલે શિયાળાની ઠંડી રાત હતી, રાતના 2 વાગ્યા હતા. એક બોલેરો ફટાફટ હોસ્પિટલ આગળ ઊભી રહી અને અંદરથી એકદમ રાડો પાડતી, બૂમો પાડતી, પરસેવે રેત જે શિયાળાની ઠંડીમાં એક 9 મહિને પૂરા મહિને એક બેન ગાડીમાંથી ઉતરી ઉપર આવીશ હોસ્પિટલમાં લેબર રૂમમાં. અને લેબર રૂમમાં આવતી વખતે એક જ વાત હતી, સાહેબ મારા બાળકને કંઈ ના થવું, તમે જે કહેશો એ બધું સહન કરી લઈશ, પણ મારા બાળકને કંઈ ના થવું. અને સરસ મજાનું થોડાક સમય પછી ડિલિવરી પણ કરી દીધી, નોર્મલ બાળક પણ થયું. ત્યારે મને ખરેખર થયું કે નારીની અંદર શું શક્તિ છે. આપણે ખાલી વિચારીએ છીએ, આપણે આધ્યાત્મિક શક્તિની વાત કરીએ છીએ, પણ નારી એ આપણે કહીએ ને, નારી પોતાના જીવનની અંદર 3 પ્રકારના પ્રવાહથી વહેતી હોય છે. રક્તનો પ્રવાહ, આંસુનો પ્રવાહ અને ધાવણનો પ્રવાહ. રક્તનો પ્રવાહ માસિક ધર્મ દરમિયાન અને ડિલિવરી વખતે રક્તના પ્રવાહથી વહેતી હોય છે, કે જે એક સત્યનું પ્રતીક છે. આંસુનો પ્રવાહ જે પીડામાંથી પસાર થઈને, અને પીડા એટલે કેટલી ઉચ્ચતમ પીડા હોય છે, જાણે 100 વીંછીએ ડંખ મારે ને એના કરતાં પણ વધારે પીડાને સહન કરી અને એક બાળકના જન્મ આપે છે. એટલે એ આંસુ એક કરુણાનું પ્રતીક છે. અને જ્યારે સરસ મજાનું બાળક જન્મે છે અને એના માટે જે ધાવણનો પ્રવાહ ચાલુ થાય છે, જે પ્રેમનો બોન્ડિંગનો પ્રવાહ છે. એટલે આ સત્યનો પ્રવાહ, કરુણાનો પ્રવાહ અને પ્રેમનો પ્રવાહ, આ 3ના ઈશ્વરીય સંગમને આપણે માતૃત્વની સુગમ યાત્રા કહીએ છીએ, આ આધ્યાત્મિક યાત્રા. હજુ વધારે વાત કરું તો આ શક્તિ એની પાસે આવે છે કેમ? આ શક્તિ માટે એની અંદર ભગવાને આધ્યાત્મના જે ગુણો દરેક માતામાં આપેલા, દરેક સ્ત્રીમાં આપેલા છે, પ્રેમ, કરુણા, શક્તિ, સહન શક્તિ, ક્ષમા, શ્રદ્ધા, સંયમ, બેલેન્સ એટલે કે પ્રેરણા અને સંતુલન. આ બધા જ જે ગુણો છે ને, કારણ કે આપણે આધ્યાત્મની વાત કરીએ છીએ તો આધ્યાત્મમાં આપણે દેવી દેવતાઓને યાદ કરીએ છીએ, પણ આ જ બધા ગુણો આ દરેકે દરેક દેવીઓમાં હોય છે. એટલા માટે એને આપણે માતૃત્વને કે પ્રેગ્નન્સીને કેવું કહી શકીએ કે આધ્યાત્મની સર્વોચ્ચ શક્તિ છે. એના માટે કોઈ દેવી દેવતાઓને શોધવાની જરૂર નથી. દરેકે દરેક સ્ત્રીની અંદર એ દેવી દેવતાઓ ગુણવાન હોય છે. અને પુરુષોને તો આપણને એમ લાગે કે હવે પ્રેગ્નન્ટ થવું એટલે શું છે, થઈ ગયા પ્રેગ્નન્ટ, વાતથી પૂરી, બરોબર. પ્રેગ્નન્સીમાં શું રાખ્યું છે? એટલે એક જો સ્ત્રી હોય તો શું કે પ્રેગ્નન્સીમાં તો સાચી વાત છે, તમે કહો છો એમાં શું છે, બસ ખાલી જાતી વખતે વાળ ખરી જાય, મોઢા પર ખીલ ઉગે, શરીર પર રેસ થઈ જાય, હજારો ઇન્જેક્શન લેવા પડે, એનાથી વધારે શું? પ્રેગ્નન્સી એટલે શું છે? વધારે વધારે બોલતી વખતે કે રડતી વખતે કે હસવું આવે ત્યારે જાતે પેશાબ થઈ જાય, કારણ કે બાળક મોટું છે એટલે ક્યારેક ખાંસી ખાતાય થઈ જાય, રોકી નથી શકાતી. વધારે શું તકલીફ પડે છે? એ એવું કહી શકે કે એમાં વધારે વધારે શું થાય છે, દુઃખ જ સહન કરવું પડે છે ને. ખાલી 100 વીંછી કઈડે જે દુઃખ થાય એના કરતાં થોડું વધારે દુઃખ પડે છે. એમાં ફરક શું પડે છે? પુરુષ અંતર છે. બસ મારે સારા કપડાં પહેરવા છે, હું પહેરી નથી શકતી કારણ કે મારું શરીર બેડોળ થઈ ગયું છે. એનાથી વધારે શું થાય છે? બસ એટલું જ થયું છે ને. મારે ડિપ્રેશન આવી જાય છે, મૂડ સ્વિંગ આવે છે, હું કોઈને બોલી નથી શકતી કે કારણ કે બીજાનો મૂડ બગાડવો નથી મારે. એનાથી વધારે શું થાય છે? આવી અઢળક તકલીફોની સામે પણ પુરુષને જો કોઈને જીતવા હોય ને તો એ શક્તિથી જીતી શકે છે, પણ સ્ત્રી પોતે દુઃખી થઈને પણ બીજાને સુખી રાખવા માટે હંમેશા કાર્ય કરતી હોય છે. તો આજે સમય પૂર્ણ છે, તો એક વાત ચોક્કસ તમને કહીશ, આજે ઘરે જઈ તમે પણ તમારી પત્નીને, તમારી બહેનને, તમારી દીકરીને, તમારી માતાને એક વાત ચોક્કસ કહેજો કે તમે મારા માટે ખરેખર ખૂબ જ કિંમતી છો. કારણ કે માતા, નારી શક્તિ એ માત્ર શક્તિ નથી પણ પરમ શક્તિનું સ્વરૂપ છે. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય.